નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી, આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓસ્ચેન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ દ્વિતીય સામયિક પરીક્ષા નજીક આવી રહી છે અને આ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે તમે તમારી તૈયારી યોગ્ય રીતે તો કરો જ છો, પરંતુ તમારી મહેનતની અંદર વધારો કરવા એટલે કે તમારી મહેનતની અંદર સાથ પુરાવા માટે આજે તમારી સમક્ષ દ્વિતીય પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે એનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ચૂકી છું. વાલા વિદ્યાર્થી મિત્રો, જે અસાઇનમેન્ટ છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા આ અસાઇનમેન્ટના કેટલાક વિભાગ એટલે કે વિભાગ A, B અને C નું સંપૂર્ણ સોલ્યુશન તો આપણે જોઈ ચૂક્યા છીએ. જે વિડીયો તમારે જોવાનો બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે પ્રાપ્ત કરી શકો છો અથવા તો જોઈ શકો છો. તો આજના આ લેક્ચરમાં આપણે આ વિજ્ઞાન વિષયનો જો વિભાગ D જેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું બાકી છે, એમની અંદર આપણે પ્રકરણ નંબર 3, 4 અને 9 નું સોલ્યુશન જોવાના છીએ. તો શરૂ કરીએ વિભાગ D. સોલ્યુશન શરૂ કરતા પહેલા આ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે, બુક જો તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુક મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીં આપેલી વેબસાઇટ પરથી પણ તમે આ બુક ઘરે બેઠા પ્રાપ્ત કરી શકો છો. તો શરૂ કરીએ આપણે વિભાગ D ની અંદર. વિભાગ D માં સૌપ્રથમ જોઈએ તો આપણને એમની અંદર પૂછાય છે 33 થી 35 પ્રશ્નો, જેમની અંદર પ્રત્યેકના હોય છે 4 ગુણ, એટલે આ 3 પ્રશ્નોમાંથી આપણે ટોટલ લખવાના છે 2 પ્રશ્નો અને જેમના ટોટલ ગુણ થશે 8, એકના 4 એટલે એવા 2 પ્રશ્નના 8 ગુણ. શરૂ કરીએ આપણે પ્રકરણ નંબર 3, જેમાં આપેલું છે કે નીચેના પદાર્થોના આણ્વીય દળ શોધો. આ સવાલ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. આણ્વીય દળ શોધવાના પદાર્થ બે જ આપ્યા, એક તો આપેલું છે NaOH અને બીજું આપેલું છે NH3 એટલે કે એમોનિયા. જોઈએ NaOH નું આણ્વીય દળ કેવી રીતે શોધી શકાય, તો સોડિયમ એટલે કે Na ના પરમાણુની સંખ્યા કેટલી છે 1, તો એક કૌંસની અંદર સોડિયમનું પરમાણ્વીય દળ. બીજો આપેલો છે આપણને પરમાણુ ઓક્સિજન, એની પણ સંખ્યા 1 એટલે લખી શકાય એક કૌંસમાં ઓક્સિજનનું પરમાણ્વીય દળ. ત્યાર પછી આપેલો છે હાઇડ્રોજન, એમની પણ સંખ્યા 1, તો એક કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. જોઈએ સોડિયમનું થાય છે 23, ઓક્સિજનનું છે 16 અને હાઇડ્રોજનનું એક કિંમત મૂકીએ, સાદું રૂપ આપીએ એટલે આપણી પાસે આન્સર આવે છે 40. પાછળ એકમ લખવાનો છે U એટલે કે યુનિફાઈડ માસ. આગળ જોઈએ નેક્સ્ટ એમોનિયાનું આણ્વીય દળ. એમોનિયાની અંદર બે છે, એક તો છે નાઇટ્રોજન અને બીજો છે હાઇડ્રોજન. નાઇટ્રોજનની સંખ્યા કેટલી છે, એક તો લખી શકાય એક કૌંસમાં નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ, પરંતુ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે કે 3, તો લખવાનું 3 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. નાઇટ્રોજનનું થાય છે 14, હાઇડ્રોજનનું છે 14 + 3 એટલે આપણો આન્સર કેટલો આવશે 17 યુનિફાઈડ માસ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, નીચે દર્શાવેલા સંયોજનોના રાસાયણિક સૂત્ર લખો. સંયોજનના રાસાયણિક સૂત્ર લખવાના છે. પહેલું તો છે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ છે એનું સૂત્ર કેવી રીતે લખી શકીએ, તો એમની અંદર બે આયનો કેલ્શિયમ અને ઓક્સાઇડ એટલે કે ઓક્સિજન, જેમની સંજ્ઞા છે કેલ્શિયમ અને ઓક્સિજન. ત્યાર પછી શું લખવાનું, એમનો વીજભાર, તો કેલ્શિયમનો વીજભાર થાય +2, ઓક્સિજનનો થાય છે -2. બંનેનો વીજભાર લખ્યા બાદ બંનેનો શું કરવાનો, ક્રોસ ગુણાકાર, એટલે ક્રોસ કરીએ તો કેલ્શિયમ કેટલી આવશે 2, Ca2. ઓક્સિજનની સંખ્યા પણ કેટલી આવે 2. બંનેની અંદર 2 2 આવે છે એટલે 2 વડે જો સમીકરણને ભાંગીએ તો આપણું સૂત્ર બને છે CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ. ત્યાર પછી બીજું આપણને આપેલું છે સોડિયમ સલ્ફાઇડ. સોડિયમની અંદર એક તો સોડિયમ અને બીજો સલ્ફાઇડ એટલે સલ્ફર, તો Na અને S સંજ્ઞા થઈ ગઈ. ત્યાર પછી એમનો વીજભાર સોડિયમનો +1 ને સલ્ફરનો -2. ક્રોસ કરીએ એટલે આપણને મળશે Na2S, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે, સોડિયમ સલ્ફાઇડ. આગળ જોઈએ નેક્સ્ટ ત્રીજું આપણને સમીકરણ આપેલું, ત્રીજું નામ આપેલું છે મેગ્નેશિયમ કાર્બોનેટ. તેમની અંદર બે આયનો છે, એક તો મેગ્નેશિયમ અને કાર્બોનેટ એટલે કે CO3. મેગ્નેશિયમનો વીજભાર છે +2, કાર્બોનેટનો છે -2, એમનો વચ્ચે ક્રોસ ગુણાકાર કરીએ સૂત્ર મળે છે MgCO3. આગળ આપેલું છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે એલ્યુમિનિયમ અને ક્લોરીન. એલ્યુમિનિયમનો વીજભાર +3, ક્લોરીનનો -3, ક્રોસ ગુણાકાર કરે એટલે એલ્યુમિનિયમની સંખ્યા 1 અને ક્લોરીનની 3 એટલે AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, આપેલ શબ્દ ચોરસ કોયડામાં 8 તત્વોના નામ છુપાયેલા છે. એટલે કે આપણને કોયડો આપેલો છે જેમની અંદર 8 તત્વોના નામ છે,
તેમની સંજ્ઞાઓ પણ નીચે આપેલી છે. અહીંયા આપણને સંજ્ઞાઓ આપેલી છે અને એમના પૂરા નામ આપણને કૌંસમાં આપેલા છે. એ નામ આપણે સંજ્ઞા પરથી નામ ગોતવાના અને ત્યાર પછી કોયડાની અંદર પૂર્ણ કરવાનું છે. તો પહેલું આપેલું છે Cl. Cl એટલે શું થાય? ક્લોરીન. Cl નો મતલબ શું થાય? ક્લોરીન. તો અહીંયા આપણને આપી દીધું છે ક્લોરીનની અંદર એક લખવાનું. હવે સ્પેલિંગ લખવાનું. તો એક નંબર ક્યાં આપેલો છે? અહીંયા. તો ક્લોરીનનો સ્પેલિંગ લખી દેવાનો. બીજું આપણને આપેલું છે શું? H. H નો મતલબ શું થાય? હાઇડ્રોજન. તો બીજું તત્વ અહીંયા આપેલું છે હાઇડ્રોજન. તો બે તો અહીંયા આપેલું છે, ત્યાં શું લખવાનું? હાઇડ્રોજન. ત્યાર પછી ત્રીજું તત્વ આપણને આપેલું છે શું? Ar. Ar નો મતલબ શું થાય છે? આર્ગોન. એટલે ત્રીજું નંબર આપેલું છે આર્ગન. 3 નંબર અહીંયા એટલે ત્યાં પણ એનું લખવાનું. ચોથું તત્વ આપણને આપેલું છે O. O નો મતલબ શું થાય? ઓક્સિજન. એટલે 4 નંબરમાં શું લખવાનું? ઓક્સિજન. ત્યાર પછી આપેલું છે 5 નંબર Xe. Xe એટલે શું થાય? ઝડપથી ઉપરથી નામ ગોતો. Xe એટલે શું થશે? તો એનો મતલબ થાય છે ઝેનોન. એટલે નામ આવશે 5 નંબરનું. અહીંયા 5 આપેલું છે, ત્યાં લખવાનું ઝેનોન. સોરી, ઊભું લખવાનું છે. ત્યાર પછી છે N. N એટલે શું થાય? નાઇટ્રોજન. એટલે નાઇટ્રોજન 6 નંબરનું તત્વ. 6 આપેલા ત્યાં લખવાનું નાઇટ્રોજન. 7 નંબરનું તત્વ છે હિલિયમ. He એટલે હિલિયમ. અને 8 નંબરનું છે Rn એટલે શું થાય? રેડોન. તો 7 નંબરમાં લખવાનું હિલિયમ અને 8 નંબરમાં શું લખવાનું? રેડોન. કોયડો છે ઉપર આપણને પૂરા સ્પેલિંગ પણ આપેલા છે, પણ સંજ્ઞા પરથી આપણે એનું નામ ઓળખવાનું છે. નામ ઓળખી લે એટલે આપણને કોયડો પૂરતા આવડી જાય. એકદમ સહેલો સવાલ છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. મોટા ભાગના લોકો ઘરગથ્થુ વપરાશમાં આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ કરે છે. એટલે આપણે આયોડિન વાળું મીઠું વાપરતા હોય છે. જ્યારે કેટલાક લોકો આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ કરતા નથી, એટલે કે આયોડિન વગરનું મીઠું વાપરે છે. તો લોકોની અંદર આયોડિનની ઉણપ રહે, જેનાથી તેમાં ગોઈટર અને થાઇરોઇડ જેવા રોગો થાય છે. અને આયોડિન દરિયાના ક્ષારમાં હોય છે. એટલે દરિયાની ક્ષારની અંદરથી આપણને શું પ્રાપ્ત થાય છે? આયોડિન. આના આધારે કેટલાક પ્રશ્નો આપેલા છે કે આયોડિનની ઉણપથી કયો રોગ થાય? તો આપણને રોગ તો હમણાં જ આપી દીધો છે. તો કયો રોગ થાય? થાઇરોઇડ અને ગોઈટર. આ તો બેઠો જ સવાલ છે. બીજું, આયોડિનની સંજ્ઞા જણાવો. સંજ્ઞા જણાને એકદમ સહેલી. આયોડિનની સંજ્ઞા એટલે ઊભો લીટો નહીં, પરંતુ એની સંજ્ઞા શું છે? I. આગળ જોઈએ નેક્સ્ટ. એની ભૌતિક સ્થિતિ અને રંગ જણાવો. એની ભૌતિક સ્થિતિ કેવી હોય ને રંગ કેવો હોય? તો આયોડિન જાંબલી રંગનો કેવો પદાર્થ છે? ઘન પદાર્થ છે. આગળ આપેલું છે કે હાઇપોથાઇરોડિઝમનો અર્થ શું? હાઇપોથાઇરોડિઝમ કોને કહેવાય? તો થાઇરોક્સિન અંતઃસ્રાવ. અંતઃસ્રાવનું નામ યાદ રાખજો, થાઇરોક્સિન. આ અંતઃસ્રાવની ઉણપ થાય તો મનુષ્યની અંદર એક રોગ થાય છે. આ રોગની અંદર શું થાય છે? તો વ્યક્તિનું વજન છે એ સતત ને સતત શું થયા કરે? વધ્યા કરે છે, જેમને કહેવાય હાઇપોથાઇરોડિઝમ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. ફરી પાછો કેસ સ્ટડી આધારિત પ્રશ્ન આપેલો છે કે હિમોગ્લોબિનની અંદર આયન તત્વ આવેલું છે, જે આપણા શરીરમાં ઓક્સિજનના વાહક તરીકે એટલે ઓક્સિજનનું વહન કરવાનું કાર્ય કરે છે. એની ઉણપથી આપણને એનિમિયા નામનો રોગ થાય છે. અને જે આયન છે આપણને ખોરાક દ્વારા મળી રહે છે. આટલી આપણને માહિતી આપેલી છે. આના આધારે કેટલાક પ્રશ્નો પૂછેલા કે આપણને આયન છે એ ખોરાકમાંથી મળી રહે છે. તો આયન જે ફળમાંથી પ્રાપ્ત થતું એની ફળના નામ લખવાના. શેમાંથી મળે? તો આયન સૌથી વધારે મળે છે આપણને સફરજનની અંદરથી. બીજું આપેલું છે આયન ધાતુ છે કે અધાતુ? તો આયન તત્વ છે કેવું છે? ધાતુ તત્વ છે. આયન એટલે શું થાય? એની સંજ્ઞા છે Fe. હમણાં જ આવશે આગળ નેક્સ્ટ પ્રશ્ન. આયનની સંજ્ઞા જણાવો. શું સંજ્ઞા થાય? તો કે Fe. નેક્સ્ટ, એનિમિયાની થી પીડાતી વ્યક્તિ માટે કઈ દવા યોગ્ય છે? કીધું ને આયનની કમી હોય તો શું થાય? એનિમિયા નામનો રોગ. તો એના માટે કઈ દવા વપરાય છે? તો એના માટે દવા વપરાય છે ફોલિક એસિડ. કઈ દવા આવશે? ફોલિક એસિડ નામની દવા છે, એનો ઉપયોગ થતો હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષાની અંદર જેમ તમને વધારે રીતે યોગ્ય રીતે માહિતી પ્રાપ્ત થઈ શકે અને પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકાય, એમના માટે તમારી માટે શંખનાદ સિરીઝ તૈયાર કરવામાં આવેલી હતી, જેમની અંદર તમને જુદા જુદા 3 પ્રશ્નપત્રો આપવામાં આવેલા હતા. તો આ પ્રશ્નપત્રો કેવા હતા? તો ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલા હતા, જે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તૈયાર કરાયેલા હતા.
જે ગુજરાત સરકારની બ્લુપ્રિન્ટ હતી એના મુજબ તૈયાર કરવામાં આવેલા છે. એની જેમ જ જેમ પ્રથમ સત્રાંક પરીક્ષામાં આ પ્રશ્નપત્રો હતા એવા જ દ્વિતીય પરીક્ષા માટે પણ ઉપલબ્ધ છે. જેમની અંદર દ્વિતીય પરીક્ષા માટેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે, જે દરેકે દરેક વિષય માટે ઉપલબ્ધ છે, જેનું તમને પીડીએફ અને વિડીયો સ્વરૂપમાં પણ સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત તમારે કંઈ વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ ચેપ્ટર નંબર 4. નીચે આપેલા તત્વોનો પરમાણુ ક્રમાંક જણાવી અને એમનું પરમાણ્વીય બંધારણ જણાવો. 3 તત્વો આપેલા છે. પરમાણ્વીય ક્રમાંક એટલે Z અને એમનું બંધારણ એટલે કે એમની અંદર પ્રોટોન કેટલા, ઇલેક્ટ્રોન કેટલા, બંધારણ દોરવાનું છે. જોઈએ પહેલું તત્વ આપણને આપેલું છે કાર્બન. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે Z બરાબર કેટલો થાય 6. 6 પરમાણુ ક્રમાંક એટલે એમની અંદર પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે 6. પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં રહેલા છે તો કેન્દ્રમાં. તો કેન્દ્રની અંદર આપણે 1 દર્શાવીએ અથવા 6 દર્શાવીએ ચાલશે. ઇલેક્ટ્રોન ફરતે કક્ષામાં ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે 2 6 આપેલા છે એટલે 2 4. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન તો એક અહીંયા છે ને એક અહીંયા, બીજા 4 1 2 3 અને 4 બે કક્ષાની અંદર આવી ગયા. નિયોન જેનો પરમાણુ ક્રમાંક કેટલો 10, ઇલેક્ટ્રોન રચના કેટલી થાય 2 8. કેન્દ્રની અંદર દર્શાવેલા છે પ્રોટોન ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન, પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 8. એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13, ઇલેક્ટ્રોન રચના થશે 2 8 3. કેન્દ્રની અંદર તો પ્રોટોન અને ન્યુટ્રોન, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, ફરતે બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં કેટલા 3 ઇલેક્ટ્રોન. સલ્ફરમાં જોવા જઈએ તો કેટલી થશે 2 8 અને 6. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં કેટલા ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન દર્શાવે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 2 આપેલું છે. સમસ્થાનિકના ઉપયોગો જણાવો અને કોઈ પણ તત્વના પરમાણુને દર્શાવવા માટેની સંજ્ઞા જણાવો. કોઈ પણ તત્વના પરમાણુને કેવી રીતે દર્શાવી શકીએ તો પહેલું તો છે સમસ્થાનિકોના ઉપયોગો. તો એક જ તત્વના જે તમામ સમસ્થાનિક છે એમના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે સમાન હોય છે. જ્યારે અમુક જ સમસ્થાનિકો છે એ વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે, જેના કારણે એનો ઉપયોગ છે વિભિન્ન ક્ષેત્ર એટલે વિશાળ જગ્યાએ વિભિન્ન અલગ અલગ જગ્યાએ એમનો ઉપયોગ થતો હોય છે. એટલે એના ઉપયોગ અથવા તો એના અનુપ્રયોગો નીચે મુજબ છે. પહેલું ક્યાં તો પરમાણુ ભઠ્ઠીની અંદર બળતણ સ્વરૂપે ઉપયોગ શેનો થાય છે યુરેનિયમના સમસ્થાનિકનો. ત્યાર પછી આપેલું છે કોબાલ્ટનો સમસ્થાનિક, જેનો ઉપયોગ ક્યાં થાય છે તો કે કેન્સરની સારવારમાં. આ ઉપરાંત આપેલું છે ગોઈટરના રોગની સારવારમાં ઉપયોગ થાય છે આયોડિનના સમસ્થાનિકનો 3. યુરેનિયમનો ઉપયોગ થાય પરમાણુ ભઠ્ઠીમાં શેના તરીકે તો કે બળતણ તરીકે. કેન્સરની સારવારમાં શેનો ઉપયોગ થાય તો કે કોબાલ્ટનો. ગોઈટરની સારવારમાં શેનો ઉપયોગ થાય છે તો કે આયોડિનનો ઉપયોગ થતો હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ બીજો પ્રશ્ન આપણને આપેલો હતો કે પરમાણુને દર્શાવવા માટેની સંજ્ઞા. તો કોઈ પણ તત્વના પરમાણુને દર્શાવવા માટે એક તો એનો પરમાણુ ક્રમાંક, એનો દળાંક અને એના તત્વની સંજ્ઞા છે નીચે મુજબ દર્શાવી શકાય છે. જે સંજ્ઞાને ઓળખવામાં આવે છે ન્યુક્લિડ્સ તરીકે. શેના તરીકે ન્યુક્લિડ્સ. નીચે સંજ્ઞા દર્શાવેલી છે. ધારો કે અહીંયા કોઈ પણ તત્વ છે એમની સંજ્ઞા લખવાની, એ સંજ્ઞા લખેલી છે એની ઉપરની તરફ લખવાનો દળાંક અને નીચે લખવાનો એનો પરમાણ્વીય ક્રમાંક. ઉદાહરણ આપેલું છે, ધારો કે તમારે નાઇટ્રોજન છે તત્વ, તો એની સંજ્ઞા લખી નાઇટ્રોજન, જેનો પરમાણુ ક્રમાંક કેટલો 7, એનું દળાંક કેટલું તો કે 14. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા એટલે શું થાય દળાંક. ઓક્સિજન છે તો એનો પરમાણુ ક્રમાંક 8, એનો દળાંક કેટલો 16. એવી જ રીતે ફ્લોરિન છે, પરમાણુ ક્રમાંક 9, એનો દળાંક કેટલો છે 19. તો એને શું રીડ કરાય તો 14 7 નાઇટ્રોજન 7, જેનો દળાંક કેટલો છે 14 લખવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. ક્લોરીન અને મેગ્નેશિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો. પહેલા તો શું લખવાનું છે ક્લોરીન અને મેગ્નેશિયમની અંદર ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થઈ. ત્યાર પછી બે પરમાણ્વીય સ્પીસીઝ એટલે કે કેન્દ્રની રચના નીચે મુજબ દર્શાવી. કોઈ પણ અહીંયા બે તત્વો આપેલા છે, એક આપેલું છે X અને એક આપેલું છે Y. તો બંને તત્વોમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપેલી છે. X ની અંદર 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન, જ્યારે Y ની અંદર 6 પ્રોટોન અને 8 ન્યુટ્રોન છે. જેના આધારે બંનેનો શું લખવાનો છે માત્ર દળાંક જણાવવાનો છે અને બે સ્પીસીઝ વચ્ચેનો સંબંધ પણ દર્શાવવાનો છે. એમની વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે
તો જોઈએ પહેલા ક્લોરીન અને મેગ્નેશિયમની અંદર કેવી રીતે વહેંચણી થયેલી છે. તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક શું છે 17. એની અંદર ઇલેક્ટ્રોન રચના કેટલી છે તો કે 2 8 7 અને એની સંયોજકતા કેટલી થશે 1. 7 ઇલેક્ટ્રોન છે બહારની કક્ષામાં 8 જોઈએ પૂર્ણ કરવા માટે એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડે, એક ઇલેક્ટ્રોન મેળવે એટલે સંયોજકતા કેટલી થઈ જાય 1. જ્યારે મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12 એટલે ઇલેક્ટ્રોન રચના થશે 2 8 2. બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન છે તો વધારે બીજા 6 મેળવવા કરતા એ 2 ઇલેક્ટ્રોનનું શું કરે દાન કરે એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે માટે એની સંયોજકતા કેટલી થશે 2. ત્યાર પછી આપણને બીજું જે કોષ્ટક આપેલું તો એમાં x અને y તત્વો આપેલા હતા, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપેલી હતી પણ અહીંયા શું પૂછેલું છે દળાંક. દળાંકનો મતલબ શું થાય તો પ્રોટોન પ્લસ ન્યુટ્રોનનો સરવાળો એટલે શું થાય દળાંક. પ્રોટોન 6 ન્યુટ્રોન 6 એટલે એનો દળાંક કેટલો થઈ જશે x તત્વનો તો કે 12. પ્રોટોન 6 અને ન્યુટ્રોન 8 તો એનો પરમાણુ દળાંક એનો દળાંક કેટલો થાય છે 12 કરતા 2 વધારે એટલે એનો દળાંક કેટલો થશે 14. એમની વચ્ચે શું સંબંધ રહેલો છે ચાલો જોઈએ આપણે આગળ. તો એમનો એટલે x તત્વ માટે દળાંક થાય છે 12 અને y તત્વ માટે દળાંક થાય છે 14. જેમાં પ્રોટોનની સંખ્યા છે 6 અને ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી છે 6. જ્યારે નીચેમાં પરમાણુ દળાંક 14 છે જેમાં પ્રોટોનની સંખ્યા છે 6 પરંતુ ન્યુટ્રોનની સંખ્યા કેવી છે વધારે છે 8 છે. તો બંનેની વચ્ચે સંબંધ શું તો એમનો પરમાણુ ક્રમાંક જોવા જઈએ પ્રોટોનની સંખ્યા એટલે એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય છે બંનેનો સરખો એટલે બંનેનો પરમાણુ ક્રમાંક થશે 6. પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલો થાય છે પ્રોટોન હોય એટલા જ એમની અંદર શું એનો પરમાણુ ક્રમાંક હોય છે. પરમાણુ ક્રમાંક સરખો છે પરંતુ એમની અંદર જુદું જુદું શું છે ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી છે એટલે એમની કેન્દ્રમાં પ્રોટોન કરતા ન્યુટ્રોનની સંખ્યા વધારે એટલે આ બંને તત્વો એકબીજાના શેના તરીકે ઓળખવામાં આવે છે સમસ્થાનિકો તરીકે ઓળખવામાં છે. એમની વચ્ચે શું સંબંધ છે તો આ બંને તત્વો એકબીજાના સમસ્થાનિકો છે જેમનો પરમાણુ ક્રમાંક સરખો પરંતુ દળાંક અલગ અલગ જોવા મળે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. કોઈ એક તત્વ x નો પરમાણુ તેની L કક્ષાની અંદર કઈ કક્ષા આપેલી છે L તો K L M એટલે બીજી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. તેના પરથી પૂછ્યું છે તત્વ x ની ઇલેક્ટ્રોન રચના લખો. તો ઇલેક્ટ્રોન રચના શું થાય 2 6. K કક્ષા પૂર્ણ થાય ત્યાર પછી જ L માં આવે ઇલેક્ટ્રોન રચના 6. તત્વ x નો પરમાણ્વીય ક્રમાંક લખો 6 + 8 એટલે એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થશે 8. આગળ જોઈએ x તત્વ ધાતુ છે કે અધાતુ 8 નંબરનું તત્વ કયું તો કે ઓક્સિજન. કેવું તત્વ છે અધાતુ તત્વ છે. તત્વની સંયોજકતા જણાવો. ઓક્સિજનની સંયોજકતા કેટલી થાય બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન કક્ષક પૂર્ણ કરવા માટે કેટલા વધારે જોઈએ તો 2. સંયોજકતા કેટલી થાય છે એમની 2. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. 35 ક્લોરીન 17 સંજ્ઞા પરથી એક સંજ્ઞા આપેલી છે. તત્વનો પરમાણ્વીય ક્રમાંક એમનો દળાંક ન્યુટ્રોનની સંખ્યા અને સોડિયમ ધાતુ સાથેના એક સંયોજનનું સૂત્ર લખવાનું છે. તો પહેલું લખીએ પરમાણ્વીય ક્રમાંક કેટલો છે આ સંજ્ઞા પરથી તો નીચે તો આપણને ક્રમાંક દર્શાવે પરમાણ્વીય ક્રમાંક કેટલો થાય 17. દળાંક પૂછેલો ઉપર દળાંક તો દળાંક A બરાબર કેટલો થાય 35. ન્યુટ્રોનની સંખ્યા શેમાંથી મળે તો 35 માંથી 17 બાદ કરીએ એટલે કે પરમાણુ ક્રમાંકમાંથી દળાંક બાદ કરીએ એટલે આપણને શું મળશે ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવે 18. સોડિયમ ધાતુ સાથેનું એક સંયોજન તો ક્લોરીનનું સોડિયમ ધાતુ સાથેનું સંયોજન કયું મળે છે તો કે NaCl. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો જે દ્વિતીય પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન તો હાલમાં તમે વિડિયો સ્વરૂપમાં તો જોઈ રહ્યા છો પરંતુ જો આ સોલ્યુશન તમારે PDF સ્વરૂપમાં જોઈતું હોય તો આ PDF સ્વરૂપમાં સોલ્યુશન મેળવવા માટેની લિંક પણ નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી પ્રાપ્ત કરવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 9. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ લખવાનો છે ને ત્યારબાદ એનું ગાણિતિક સ્વરૂપ મેળવવાનું છે. તો ગુરુત્વાકર્ષણનો નિયમ શું છે તો વિશ્વનો જે પ્રત્યેક પદાર્થ છે એ બીજા પદાર્થને પોતાની તરફ શું કરે છે આકર્ષે છે એટલે આકર્ષણ દર્શાવે છે. તો આ બે પદાર્થો વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ કેવું હોય છે તો એમના દળના ગુણાકારના સમપ્રમાણમાં
અને સાથે સાથે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખાસ યાદ રાખજો, આકર્ષણ બળ કેવું, એમની બંને વચ્ચેના દળના ગુણાકારના કેવા પ્રમાણમાં, સમપ્રમાણમાં. બંને વચ્ચેનું અંતર છે એના વર્ગના કયા પ્રમાણમાં, તો કે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સાથે સાથે આ બળની દિશા કઈ દિશામાં, તો બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. ધારો કે અહીંયા બે પદાર્થો આપેલા છે, એક પદાર્થ એ અને એક પદાર્થ બી. આ બંને પદાર્થ, એકનું દળ m છે અને બીજાનું દળ સ્મોલ m છે. તો આ બંને પદાર્થોનું દળનો ગુણાકાર કરવાનો, તેમની વચ્ચેનું અંતર ધારો કે d આપેલું છે, તો d ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બળની દિશા કેવી, તો બંને પદાર્થોને જોડતી દિશામાં હોય છે. આગળ જોઈએ ત્યાર પછી એમનું ગાણિતિક સ્વરૂપ આપણે મેળવીએ. તો ધારો કે બે પદાર્થો એ અને બી ના દળ અનુક્રમે કેપિટલ M અને સ્મોલ m છે. બંને પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખા C1 C2 એટલે કે C1 C2 બરાબર D એમ બંને વચ્ચેનું શું છે, અંતર દર્શાવે છે. બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ કયું છે, F. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1 C2 ની દિશામાં જ હોય છે. આપણે આકૃતિ ફરી પાછી જોઈએ, આગળની સ્લાઇડમાં જોયેલી હતી. બંને પદાર્થો, અહીંયા એનું કેન્દ્ર એટલે એકનું કેન્દ્ર C1 ને બીજાનું કેન્દ્ર C2, બંને વચ્ચેનું અંતર D આપેલું છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું બળ F કેવું હોય છે, દળના ગુણાકારના સમપ્રમાણમાં. એટલે શું થાય, F ચલે છે કેપિટલ M ઇન્ટુ સ્મોલ m. બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે શું થશે, F ચલે છે 1/d². બંનેને સમીકરણ 1 અને 2 નામ આપીએ. હવે બંને સમીકરણને જો સમન્વય કરીએ, ભેગા કરીએ તો શું થાય, તો F ચલે છે કેપિટલ M ઇન્ટુ સ્મોલ m ના છેદમાં d². આ ચલે છે એને શું કરવાનું, દૂર કરીએ તો શું કરવું પડે, વચ્ચે બરાબર. બરાબરની સાથે સાથે અચળાંક મૂકવો પડે. અચળાંક આપણે અહીંયા શું મૂક્યો છે, કેપિટલ G. જ્યાં કેપિટલ G શું દર્શાવે છે, તો સમપ્રમાણતાનો અચળાંક, જેને શું કહેવાય, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ નિયમ શું થયું, સૂત્ર શું થયું, F બરાબર G કેપિટલ M સ્મોલ m ના છેદમાં d², જે શેનું સૂત્ર છે, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ દર્શાવે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, ગુરુત્વ પ્રવેગ એટલે કે સ્મોલ g ના મૂલ્યમાં થતા ફેરફારો કેટલી બાબતો પર આધાર રાખે છે, આપણે લખવાનું છે. જોઈએ તો પહેલું તો આપણને આપેલું છે, પૃથ્વી છે સંપૂર્ણ રીતે ગોળાકાર છે નહીં. કેવી છે, તો વિષુવવૃત્તની પાસે સહેજ ઉપસેલી, જ્યારે ધ્રુવ પ્રદેશ પાસે સહેજ દબાયેલી એટલે ચપટી. વિષુવવૃત્ત આવે ત્યાં શું છે, ઉપસેલી, ને ધ્રુવ પ્રદેશ પાસે સહેજ દબાયેલી એટલે નારંગી જેવો આકાર ધરાવે છે. જેમાં ધ્રુવીય બાજુ જઈએ તો ધ્રુવીય ત્રિજ્યા કરતા વિષુવવૃત્ત ત્રિજ્યા વધારે છે. વિષુવવૃત્ત બાજુ ઉપસેલ એટલે એની ત્રિજ્યા કેવી, વધારે. કેટલી વધારે, તો કે 21 કિલોમીટર જેટલી આપણને વધારે જોવા મળે છે. એટલે વિષુવવૃત્તની ત્રિજ્યા ધ્રુવ પ્રદેશ કરતા વધારે થાય છે. માટે વિષુવવૃત્ત ઉપર જીનું મૂલ્ય એ ધ્રુવ પ્રદેશના જીના મૂલ્ય કરતા કેવું હોય, ઓછું હોય. ત્રિજ્યા વધારે તો મૂલ્ય કેવું, ઓછું. તો વિષુવવૃત્ત પર ઓછું, જ્યારે ધ્રુવ પ્રદેશ પર જીનું મૂલ્ય કેવું છે, વધારે. બીજી બાબત કઈ છે, તો પૃથ્વીના ધરીભ્રમણ, એટલે કે પૃથ્વીના બે ભ્રમણ થાય છે, ધરીભ્રમણ તો ધરીભ્રમણ અને બીજું છે પરિભ્રમણના કારણે પૃથ્વી છે પોતાની સપાટી પર જીનું મૂલ્ય એ વિષુવવૃત્ત પર સૌથી ઓછું, જ્યારે ધ્રુવ પ્રદેશ પર જીનું મૂલ્ય કેવું છે, સૌથી વધારે. જે એનું ધરીભ્રમણ થાય છે, પૃથ્વી સૂર્યની આસપાસ તો ફરે છે, સાથે સાથે પોતાની ધરી ઉપર પણ શું કરે છે, પરિભ્રમણ કરતી હોય છે. માટે વિષુવવૃત્ત ઉપર જીનું મૂલ્ય કેવું છે, સૌથી ઓછું, જ્યારે ધ્રુવ પ્રદેશ પર મૂલ્ય કેવું છે, સૌથી વધારે હોય છે. પહેલું તો ત્રિજ્યા વાળું, બીજું ધરીભ્રમણ. ત્યાર પછી ત્રીજી બાબત કઈ છે, તો ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય છે એ પૃથ્વીની સપાટી ઉપર જોવા જઈએ ને તો સૌથી મહત્તમ હોય. શેના આધારે ખબર પડે, તો g me ના છેદમાં d². જ્યાં d છે, d નો મતલબ શું થાય, re પરથી સ્પષ્ટ થાય છે. અને જેમ જેમ સપાટીથી ઉપરની તરફ જઈએ છે, એમ જીના મૂલ્યમાં શું થાય છે, સતત ને સતત ઘટાડો થતો જાય છે. કારણ કે પૃથ્વીની સપાટીથી ઉપર એટલે અંદર આવીએ છીએ એમ ત્રિજ્યા ઘટતી જાય એટલે શું થાય છે, એના મૂલ્યમાં ઘટાડો થાય. આગળ જોઈએ, જો પૃથ્વીની સપાટી પર જોવા જઈએ તો ક્યાંક આપણને જમીન જોવા મળે, ક્યાંક પાણી મળે, તો ક્યાંક મેદાનો છે, અમુક જગ્યાએ પર્વતો છે, તો અમુક જગ્યાએ ઊંડી ખીણ પણ છે.
સાથે સાથે જમીન પરના ખડકોની અંદર પણ શું જોવા મળે છે? ભિન્નતા એટલે વિવિધતા રહેલી હોય છે. આ બધાને જ કારણે સાથે સાથે જળ વિસ્તારમાં નદી, તળાવ, સાગર, મહાસાગર વગેરેનો પણ સમાવેશ થતો હોય છે. આમ પ્રત્યેકની ઊંડાઈમાં શું જોવા મળે છે? ભિન્નતા એટલે અલગ અલગપણું જોવા મળે છે. વળી પાણીની ઘનતામાં પણ શું જોવા મળે છે? સૂક્ષ્મ તફાવત. નદીમાં, તળાવમાં, સાગરમાં જોવા જઈએ તો એના પાણીની અંદર પણ તફાવત હોય છે. ત્યારબાદ પૃથ્વીના પોપડામાં જુદા જુદા સ્થળે અને ઊંડાએ રહેલા ખડકો અને ખનિજોની અંદર પણ વિવિધતા જોવા. પૃથ્વીની જો ફક્ત સપાટીની જ વાત કરીએ તો સપાટી પર પણ વિવિધ પ્રકારની વિવિધતાઓ છે, ભિન્નતાઓ છે. માટે પૃથ્વીનો જે ગોળો છે, પૃથ્વીની ઘનતા છે, દરેક સ્થળે સરખી હોતી નથી. માટે સપાટી પર પણ જેના મૂલ્યમાં શું જોવા મળે છે? સૂક્ષ્મ તફાવતો. આ તફાવતોને કારણે, વિવિધ ભિન્નતાને કારણે ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં પણ શું થાય છે? ફેરફાર થતો હોય છે. એટલે 4 બાબતો. પહેલું તો શું આવશે? ત્રિજ્યા. ધ્રુવ પ્રદેશ પાસે કેવી છે? ચપટી, જ્યારે વિષુવવૃત્ત પાસે ઉપસેલી. ત્યાર પછી શું હતું? પૃથ્વીની સપાટીનું ધરીભ્રમણ થાય, પૃથ્વીનું ધરીભ્રમણ થાય એટલે વિષુવવૃત્ત પાસે જીનું મૂલ્ય ઓછું, ધ્રુવ પ્રદેશ પર વધારે. ત્યાર પછી સપાટી પર મહત્તમ, જેમ જેમ અંદર આવીએ છીએ એમાં ઘટાડો થાય છે અને પૃથ્વીની સપાટી પર વિવિધ પ્રકારની વિવિધતા છે, પર્વતો, ખડકો, મહાસાગર, એટલે એમના જીમાં પણ તફાવત જોવા મળતો હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પ્રશ્નના ઉત્તર આપો. શું છે? તો પહેલા પૂછેલું તરલ એટલે શું? તરલ વડે લાગતું દબાણ અને ઘન પદાર્થ વડે લાગતા દબાણ વચ્ચે શું ફેરફાર છે? ત્યાર પછી દબાણ એટલે શું? સૂત્ર અને એસઆઈ એકમ લખો. તો પહેલા જોઈએ તરલ કોને કહેવાય? તરલ એટલે જે વહી શકે છે ને શું કહેવાય? તરલ. વાયુ અને પ્રવાહી બંને પદાર્થો કેવા છે? તરલ છે, કારણ કે બંને વહી શકે છે. ઘન પદાર્થોની જેમ તરલ પણ શું કરે છે? બળ લગાવે છે. જેમ ઘન પદાર્થો એકબીજા પર બળ લગાવે છે એની જેમ આ તરલ એટલે પ્રવાહી અને વાયુ પદાર્થો છે પણ બળ લગાવે છે. ઘન પદાર્થની જે સપાટી પર રાખવામાં આવે છે તેના પર દબાણ લગાવે છે, જ્યારે તરલની જે પાત્રમાં રાખવામાં આવે છે એના તળિયા પર અને એની દિવાલ પર દબાણ લગાવે. ઘન પદાર્થ અને તરલની વચ્ચે જે દબાણ લાગે છે એમનો જ ભેદ શોધવાનો હતો. તો ઘન પદાર્થ શેના પર દબાણ લગાવે? તો જે સપાટી પર મૂકેલો છે ત્યાં જ લગાવે. જ્યારે તરલ શું કરે? તો તરલને તો કોઈક પાત્રમાં ભરવો પડશે. તો જે પાત્રમાં ભરેલો છે પાત્રની આજુબાજુની સપાટી અને તળિયાના વિસ્તાર પર શું કરે છે? દબાણ લગાવતું હોય છે. બીજો ક્વેશ્ચન શું છે? દબાણ કોને કહેવાય? તો દબાણ એટલે શું? તો આવશે પહેલા તો એકમ ક્ષેત્રફળ દીઠ લંબરૂપે લાગતા બળ અથવા ધક્કાને શું કહે? તે સપાટીના દબાણ તરીકે ઓળખવામાં છે. વ્યાખ્યા પરથી જ એકમ આવી ગયો. એકમ વસ્તુ આવે એટલે ઈ રાશિ ક્યાં જાય? છેદમાં. એકમમાં કઈ રાશિ છે? તો ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ જશે છેદમાં. લંબરૂપે શું લાગે છે? બળ. એટલે ઉપર શું આવશે? બળ અથવા તો ધક્કો. દબાણની સંજ્ઞા P, ધક્કો એટલે બળ છે F, અને ક્ષેત્રફળની સંજ્ઞા એટલે સૂત્ર શું બનશે? P બરાબર F ના છેદમાં A. જ્યાં ધક્કો F એટલે ક્ષેત્રફળ A પર લંબરૂપે લાગતું બળ. દબાણ કેવી રાશિ છે? અદિશ રાશિ. એનો એસઆઈ એકમ શું થાય? તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, કારણ કે બળનો એકમ છે ન્યૂટન અને ક્ષેત્રફળનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. આ ઉપરાંત આ દબાણની શોધ કરેલી છે પાસ્કલ નામના વૈજ્ઞાનિકે, માટે એમનો એકમ પાસ્કલ તરીકે પણ રાખવામાં આવે છે, જેમની સંજ્ઞા થાય છે PA, એટલે શું થાય? પા. એટલે 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. આર્કિમિડીઝનો સિદ્ધાંત અને તેના 3 ઉપયોગો જણાવો. આર્કિમિડીઝનો સિદ્ધાંત શું કહે છે? તો જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે છે, એટલે કોઈ પદાર્થને કોઈ પણ પ્રવાહીની અંદર, તરલની અંદર ડુબાડીએ છીએ ત્યારે ઉધ્વ દિશામાં બળનો અનુભવ કરે. નીચેથી પ્રવાહી દ્વારા કંઈક બળ લાગે છે, એ બળનો અનુભવ કરે છે. તે બળ કેટલું હોય છે? એટલે આ જે બળ લાગે કેટલું હોય? તો કોઈ પણ પદાર્થને પ્રવાહીમાં ડુબાડીએ છીએ ત્યારે એને જે વિસ્થાપિત કરેલા છે, એટલે કે જે પ્રવાહીનું દૂર કરેલું છે, પ્રવાહીનું વજન એટલે તરલનું વજન કરીએ તો એ તરલના વજન બરાબર હોય છે શું? તો કે બળ. કોઈ પણ પદાર્થને પ્રવાહીમાં અથવા તરલમાં ડુબાડવામાં આવે છે તો નીચેથી એટલે કે ઉધ્વ દિશામાં બળ લાગે. બળનું મૂલ્ય કેટલું? તો પદાર્થે વિસ્થાપિત કરેલા તરલના મૂલ્ય જેટલું. અથવા બીજું શું કહી શકાય? તો કોઈ પણ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે છે ત્યારે તેના પર લાગતું તરલનું
ઉત્પ્લાવક બળ, ઉધ્વ દિશામાં બળની બદલે શું લખેલું? ઉત્પ્લાવક બળ. વિસ્થાપિત કરેલા તરલના વજન જેટલું, ફક્ત એક જ શબ્દનો ફેરફાર. કયું બળ? ઉત્પ્લાવક બળ. ઉધ્વ દિશાની બદલે નામ આપેલું ઉત્પ્લાવક બળ. આગળ જોઈએ એના ઉપયોગો શું છે. તો જહાજ અને સબમરીનની રચના કરવા માટે, દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે સાધન કયું? લેક્ટોમીટર. સાથે સાથે પ્રવાહીની ઘનતા શોધવા એટલે કે હાઇડ્રોમીટરમાં એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઘન કે પ્રવાહીની વિશિષ્ટ ઘનતા, સાથે સાથે અનિયમિત આકારના પદાર્થનું કદ, પદાર્થના દ્રવ્યમાં રહેલી ભેળસેળ અને મિશ્ર ધાતુમાં રહેલા વિવિધ ઘટકોના પ્રમાણ જાણવા માટે પણ આર્કિમિડીઝના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. શું કીધું? તો પહેલા તો કારણ લખવાનું છે. શું? લાકડામાં બુઠ્ઠી ખીલી ઠોકવી મુશ્કેલ છે. લાકડાની અંદર ખીલીની અંદર સૂક્ષ્મ ધાર ન હોય, તીક્ષ્ણ ધાર, તો આપણે અંદર ઠોકી શકતા નથી. શા માટે? તો બુઠ્ઠી ખીલીના છેડાનું જે ક્ષેત્રફળ છે એ અણીદાર ખીલીના આગળના ક્ષેત્રફળ કરતા કેવું હોય છે? વધારે. અણીદાર હોય તો ક્ષેત્રફળ ઓછું, જ્યારે બુઠ્ઠી ખીલી હોય તો એનું ક્ષેત્રફળ કેવું છે? વધારે. આમ જો આડછેદનું ક્ષેત્રફળ વધારે તો લાગતું દબાણ કેવું? ઓછું. ક્ષેત્રફળ વધારે તો દબાણ ઓછું. જ્યારે બુઠ્ઠી ખીલી પર આપણે બળ લગાવવામાં આવે છે તો એમના પર ઓછું દબાણ ઉત્પન્ન થાય છે. આથી લાકડાની અંદર આપણે બુઠ્ઠી ખીલી છે એ અંદર ખસેડી શકતા નથી અથવા તો અંદર ઠોકી શકતા નથી. આગળ જોઈએ નેક્સ્ટ, બીજું કીધું છે પ્રશાંત પોતાના મિત્રના કહેવાથી પૃથ્વીના ધ્રુવ પર કેટલાક ગ્રામ શું ખરીદે છે? સોનું. કઈ જગ્યાએ? તો યાદ રાખજો, ધ્રુવ પર. તે સોનું વિષુવવૃત્ત પર પોતાના મિત્ર ભરતને આપી દે, પછી વિષુવવૃત્ત પર આવીને ભરતને આપે છે. આના આધારે કેટલાક પ્રશ્નોના ઉત્તર લખવાના છે. શું લખવાનું? તો પૃથ્વીની સપાટીના કયા સ્થળે આપેલ પદાર્થનું વજન છે એ કેવું હશે? ઓછું હશે. વિષુવવૃત્ત પર કે ધ્રુવ પ્રદેશ પર? તો સૌથી ઓછું વજન ક્યાં હશે? વિષુવવૃત્ત પર. ધ્રુવ પ્રદેશ પર ખરીદેલું છે, વિષુવવૃત્ત પર આપે છે. તો એવું કીધું છે કે શું ભરતે આપેલ સોનાના વજનથી સંતુષ્ટ હશે? ભરત વજન કરે છે અને એ જે સોનું ખરીદે છે પ્રશાંત પાસેથી, તો શું પ્રશાંતને સંતુષ્ટિ થશે? જેણે સોનું વેચેલું છે તો એની સંતુષ્ટિ થશે નહીં. ભરતને અહીંયા આવશે પ્રશાંત છે એ પ્રશાંત પોતાના મિત્રને જે સોનું આપે છે એનાથી છે સંતુષ્ટ થતો નથી. શા માટે? કારણ કે પૃથ્વીની સપાટીના કોઈ પણ સ્થળે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય છે એ કેવું થાય છે? બદલાતું હોય છે. તો ધ્રુવ પ્રદેશ આગળ પૃથ્વીની ત્રિજ્યા અને વિષુવવૃત્ત પાસેની ત્રિજ્યાની વચ્ચે કેટલો તફાવત છે? તો 21 કિલોમીટર જેટલો તફાવત છે. માટે ધ્રુવ પ્રદેશ પાસે વિષુવવૃત્ત કરતા વધારે જીનું મૂલ્ય હોય છે. માટે ધ્રુવ પ્રદેશ પર સોનાનું વજન વિષુવવૃત્તના સોનાના વજન કરતા કેવું હશે? વધારે હશે. એટલે ધ્રુવ પ્રદેશ પર ખરીદે છે તેને વધારે પૈસા આપવા પડે, વિષુવવૃત્ત પર આપીને વેચે છે તો એમને પૈસા કેવા મળે છે? ઓછા પ્રાપ્ત થાય છે. માટે એને સંતુષ્ટ થતો નથી. આગળ જોઈએ ત્યાર પછી, આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણની જે કંઈ પણ નવી અપડેટ્સ છે, અપડેટ્સની તાત્કાલિક જાણકારી મેળવવા માટે આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. આ ગ્રુપમાં જોડાવવું કેવી રીતે? તો આ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો તમારે કંઈ વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે દ્વિતીય પરીક્ષાનું જે અસાઇનમેન્ટ છે એના વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. અહીં વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના તમામ વિભાગો એટલે કે આખા અસાઇનમેન્ટના વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.